ત્યાંથી ગાયો પાણી પીવડાવીને લઈ અને આપણે આવીએ છીએ આ બાજુ. જો બધી ગાયો આ બાજુ ચરી રહી છે આપણી. ગુડ મોર્નિંગ, સ્વાગત છે મિત્રો બધા મહેમાનોનું આજના એક નવા બ્લોગની અંદર. તો અત્યારે આપણે આવ્યા છીએ આપણી ગાયો લઈને. આ બાજુ જોઈ લો તો આજે આટલામાં બધા ચાલીએ છીએ અને અહીંથી આપણે જવાનું છે ડાયરેક્ટ ગમન ભુવાજીના ફાર્મ હાઉસ બાજુ. તો ગમન ભુવાજીનું ફાર્મ હાઉસ હું તમને બતાવી દઈશ કે કઈ બાજુ ભુવાજીનું ફાર્મ હાઉસ છે, બરાબર. તો એ પણ તમે બ્લોગમાં આજે જોવા મળી જશે. આપણે એ બાજુ જઈએ જ છીએ અને આટલાથી એમાં ગાયો જાય એટલે પેલો રોડ જાય, જો સટડી જાય છે એ રોડ અંડોળી અને આગળ જઈએ અને બસ હું તમને ગમન ભુવાજીનું ફાર્મ હાઉસ રહ્યું એ એટલે જ કરું આપણા બ્લોગની અંદર. પછી તમે જોઈ લેજો, બરાબર. કઈ બાજુ છે, જે બાજુ છે એ બધું પણ તમને જોવા આજના બ્લોગમાં આપણા મળી રહેશે, બરાબર. તો બ્લોગમાં બનાવી રહ્યો, મળીએ પછી આગળ જઈને, બરાબર. ત્યાંથી ગાયો પાણી પીવડાવીને લઈ અને આપણે આવીએ છીએ આ બાજુ. જો બધી ગાયો આ બાજુ ચરી રહી છે આપણી. લીલું એમ જેવું ઘાસ છે તો આમાં ખાય છે બધી. જે બાજુ ચરે છે એ બધું હું તમને બતાવું, બરાબર. તો જો આ બાજુ બધા ચરી રહી છે અને એમાં ફાઇનલી પેલી મકા હેડી છે. તો પછી આપણે જઈએ આગળ રાગ. તો જો આવું ચરવાનું થયું છે અમારે. આટલામાં બધા પોળા એવું છે વળી ગયો ને, તો આટલામાં બધા વખતે ઉડી રહી છે ને આવું બધું ચાલી રહી છે. અને એક ગાય આ બાજુ છે. તો આપણે જઈએ છીએ અમે પેલી બાજુ. તો એ બાજુ કઈ બાજુ જઈએ છીએ એ બધું બતાવીશ હું તમને આપણા બ્લોગની અંદર. તો ચલો આપણે ડાયરેક્ટ અમે નીકળીએ આગળ. અને ગાયો તો બધી આગળ હેડી જ છે. તો બ્લોગમાં બનાવી ડાયરેક્ટ હું આગળ જાઉં પછી બ્લોગ આપણો પાછો સ્ટાર્ટ કરીએ, બરાબર. આગળ જઈને મળીએ. તો મિત્રો જોઈ લો, આ છે ગમન ભુવાજીનું ફાર્મ હાઉસ જે સામે તમને દેખાતું હોય. તો આજે આપણે નજીક નથી ગયા, સેટરથી બતાડું છું, પણ કાલે નજીક જઈશું તો નજીકથી હું બતાવે તો મળીએ આગળ જઈને. ચાલો. તો જો બસ ગમન ભુવાજીના ફાર્મ હાઉસ બાજુથી આપણે ગાયો લઈને આવી ગયા છીએ આ બાજુ. પેલો ફાર્મ બોય દેખાય એની એક્ઝેક્ટ સામે આવી જશે અને આપણી ગાયો બધી ચરું છે અને 3 ઉપરથી છે, થોડું 3 ને 15 મિનિટ જેવું થયું છે. અને ગાયો અમારી બાજુથી આ બાજુ આવી જશે બધી. ફાર્મ હાઉસ તમને હોમ મેં બતાવ્યું હતું. સેટરથી નજીક જવાનો મેળ આવ્યો નહીં એટલે આગળ બતાવ્યું હતું. આપણે નજીક જશું, જે દિવસ જઈએ એ દિવસ હું બ્લોગ બતાવીશ તમને. આપણે આ બાજુ આવી જઈએ ફાર્મ હાઉસ પર, બરાબર. તો કાલના બ્લોગમાં મેળ આવશે તો કાલે બતાવી દઈશ. આજે તો જવાનો મેળ આવ્યો જ નથી. જાણ મેળ આવશે તાણ હું તમને બતાવી દઈશ ફાર્મ હાઉસ. તો દેખો અત્યારે ગાયો હોય ચરે છે, અમે અહીં હેડીએ એટલે ડાયરેક્ટ મળીએ. ત્યાં સુધી બને રહેજો કન્ટિન્યુ આપણા બ્લોગની અંદર. ઠીક છે, 4 વાગી જશે અને ગાયો બધી હેડી છે ઘરમાં. જો હજુ બકરું આવી નથી, ચેડી બકરું આવે એટલે આપણે લઈને હેડવાનું કરીએ. જો ચેડી હોય ત્યાં કરી મોરી આવતું હતું પણ આમાં ચેડી જતું રહ્યું છે, બરાબર. તો આવે એટલે આપણે લઈને હેડીએ. હજુ તો આવ્યું નહીં, આવે એટલે લઈને હેડીએ, બરાબર. કેટલો દિવસી છે મને નીકળ્યું દેખાતું હોય તો જોજો.
આવી જુઓ આવી ગયું. તો આટલા આપણો બ્લોગ કરીએ છીએ એન્ડ. તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. મળીએ કાલે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો.